મહત્વનો નિર્ણય છે। કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ 3 લાખના બદલે 5 લાખ મળશે। તો 5 લાખ કિસાનનું ધિરાણ તો આપ્યું, પરંતુ રાજ્ય સરકાર 4%નું રેબિટ અત્યાર સુધી તો 3 લાખ ઉપર જ આપતા હતા, તો 5 લાખ કર્યું તો 5 લાખ રૂપિયા સુધી 4% રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ બજેટની અંદર મેં જોઈ। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું। ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે। આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે। મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટર્મની અંદર 3 ગણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે।